વાર આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો, એ ભેંસને ખભા ઉપર લઈને 9 ફૂટ કૂદી ગયો. એ કે અમે નજરે જોયેલો પ્રસંગ છે. કેટલી બધી તાકાત. હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય, એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે. એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે. એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય, ના શું બને, આવા જ અભિગમ રાખવાના. બને જ, મારાથી જ બને, હું કરી શકીશ, હું વધારે મહેનત કરીશ, એક રાત નહીં શું, વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે, થશે જ, થવું જ જોઈએ, મારાથી જ થશે, ઇટ હેઝ ટુ હેપન. તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે, શારીરિક શક્તિઓ, મેન્ટલ એનર્જીઝ, ટેલેન્ટ્સ which you don't know that you possess, it comes out from you, એ બહાર આવી જાય. હમણાં તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા, એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા, કોઈ ફોરેન કન્ટ્રીમાં, તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શકે, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને